બોનેટ પર અસુરક્ષિત સવારીનો વિડીયો વાયરલ થયો છે। ડિંડોલીમાં પિકઅપ વાહનના બોનેટ પર યુવકે સ્ટંટબાજી કરી। બોનેટ પર બેસી યુવકે અસુરક્ષિત સવારી કરી તેના દ્રશ્યો છે જે આપ જુઓ। કેમેરો જોતા જ યુવક અંદરની તરફ ઘૂસ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારના સ્ટંટ કે જે જીવલેણ સાબિત થતા હોય છે। સુરતની આ ઘટના અસુરક્ષિત સવારીનો આ વિડીયો ડિંડોલી વિસ્તાર કે જ્યાં એક યુવક સ્ટંટબાજી કરી રહ્યો છે। વાહનના આગળના ભાગમાં બોનેટ પર બેસીને જાણે તે પોતે સફરની મજા લઈ રહ્યો હોય, સ્ટંટ કરી રહ્યો હોય, પરંતુ જેવો નજીકથી પસાર થતા કોઈ વ્યક્તિએ વિડીયો રેકોર્ડ કર્યો કે તુરંત જ વાહનની અંદર તરફ ઘૂસી ગયો। બળદેવ સુથાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી બળદેવ, જે રીતે સુરતના સોશિયલ મીડિયાની અંદર એક પછી એક જ જોખમી સ્ટંટના જે વિડીયો છે તે વાયરલ થતા હોય છે, ત્યારે એક વધુ જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કે ડિંડોલી વિસ્તારનો જે બ્રિજ છે તે બ્રિજ ઉપર એક જે પિકઅપ વાહન છે તે પિકઅપ વાહન ફૂલ સ્પીડે બ્રિજ ઉપર જતા નજરે પડી રહ્યો છે। અને ત્યારે બીજી બાજુ જે યુવક જે છે તે જે પિકઅપ વાહન છે પિકઅપ વાહનના આગળ બોનેટ ઉપર જ્યારે બેસી અને જ્યારે સ્ટન્ટ કરતા નજરે પડ્યો હતો અને ત્યારે એક રાહતદારી પોતાના કેમેરાની અંદર જે રીતે મોબાઈલની અંદર આ વિડીયો ઉતારવા માટેનો જે પ્રયત્ન કર્યો તે દરમિયાન આ યુવકને ખ્યાલ આવતાની સાથે તે ચાલુ ગાડીએ જે બોનેટ ઉપરથી અંદર કેબિનની અંદર બેસવા જાય છે। એટલે જોખમી જે સ્ટન્ટ જે કહી શકાય છે, જોખમી આ જે સવારી જે કરતા હોય છે। હાલમાં જે રીતે યુવાનોને એક જે ઘેલછા લાગી છે કે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે અવનવા જે સ્ટન્ટ કરતા હોય છે, જોખમ લોકોના જીવના જોખમે પણ સ્ટન્ટ કરતા હોય છે। ત્યારે જોઈ શકાય છે કે આ જે પિકઅપ વાહન ચાલક છે તે સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યો છે અને ડિંડોલી વિસ્તારનો હોવાનું જે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પણ આ બાબતે ટીવી9 કોઈ પુષ્ટિ કરતું નથી। ત્યારે જોવાનું રહ્યું કે ડિંડોલી પોલીસ અથવા તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ બાબતે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે કદાચ કોઈ દુર્ઘટના બને પોતાનો તો જીવ જાય જ છે, પણ આજુબાજુ જે રાહતદારીઓ છે તેમના જીવ પણ છે તે જોખમમાં મૂકતા હોય છે। બિલકુલ બળદેવ, આભાર જાણકારી બદલ। તો ડિંડોલી પોલીસ કે ટ્રાફિક પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે જરૂરી બની જાય છે।